હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ ઓલ ઓફ યુ. આજે આપણે ચેપ્ટર નંબર 5નો બીજો ભાગ લઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રકાશ. અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે લાઇટ. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે તે બે શબ્દોનો બનેલો છે, વિદ્યુત અને ચુંબકીય. એનો અર્થ એવો થાય છે, પ્રકાશમાં બે પ્રકારના ક્ષેત્ર હોય છે, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો ચાલો આપણે તેની માહિતી મેળવીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિમાં બે પ્રકારના ક્ષેત્ર આવેલા છે. પહેલું ક્ષેત્ર છે વિદ્યુતીય ક્ષેત્ર, જેને વેક્ટર E વડે દર્શાવેલું છે, સદિશ E વડે દર્શાવેલું છે. બીજું છે ચુંબકીય ક્ષેત્ર, જેને સદિશ B વડે દર્શાવેલું છે. આ બંને ક્ષેત્રો છે તે એકબીજાને લંબ છે. કહેવાનો અર્થ એવો છે કે બંને ક્ષેત્રો વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે મિત્રો. આ વિદ્યુતીય ક્ષેત્ર છે, જેને પિંક કલરથી દર્શાવેલું છે, અને આ ચુંબકીય ક્ષેત્ર છે, જેને બ્લુ કલરથી દર્શાવેલું છે. બંને ક્ષેત્ર કેવા છે? એકબીજાને લંબ છે. આ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે પ્રકાશનું તરંગ એ આ દિશામાં પ્રસરણ પામે છે. તો તમે અહીંયા જોઈ શકો છો. આપણે આલેખ દોરીએ. આલેખની અંદર એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય અને ઝેડ અક્ષ હોય. ત્રણેય અક્ષ એકબીજાને કેવી હોય છે? પરસ્પર લંબ હોય છે, તે આપણે જાણીએ છીએ. તો અહીંયા આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે, તેમાં આવેલી ત્રણ દિશાઓ કઈ કઈ થશે મિત્રો? યસ, એક્ઝેક્ટલી. વિદ્યુત ક્ષેત્રની દિશા જે વાય અક્ષ ઉપર છે, ચુંબકીય ક્ષેત્રની દિશા જે ઝેડ અક્ષ ઉપર છે, વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા જે એક્સ અક્ષ ઉપર છે. આ ત્રણેય દિશાઓ કેવી છે મિત્રો? યસ, એક્ઝેક્ટલી. ત્રણેય કેવી છે? એકબીજાથી પરસ્પર લંબ હોય છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, તેમાં બે તરંગો ભેગા હોય છે, બે ક્ષેત્રો ભેગા હોય છે. કયા કયા હોય છે? વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. આકૃતિમાં તમે જોઈ શકો છો, આ પ્રસરણની દિશા છે અને કંપન દિશા કઈ છે? આ કંપન દિશા છે. કંપનની દિશા, પ્રસરણની દિશા બંને એકબીજાને કેવી છે? યસ, એક્ઝેક્ટલી. બંને એકબીજાને લંબ છે. તો હું તમને ક્વેશ્ચન પૂછું છું કે આ જે પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો છે, એ કેવા પ્રકારના છે? યસ, એક્ઝેક્ટલી. એ કેવા પ્રકારના છે? લંબગત તરંગો છે. શા માટે? કેમ કે પ્રસરણની દિશા અને કંપનની દિશા એકબીજીને લંબ હોવાથી તે લંબગત પ્રકારના તરંગો છે. હવે આપણે આગળ વધીએ કે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે કે પ્રકાશના તરંગો છે, એ કેટલા પ્રકારના હોય છે? ઘણા બધા પ્રકારના હોય છે. આપણે આજુબાજુ આપણી આંખ વડે જે પણ જોઈએ છે, એ બધું જ કલરફુલ આપણને દેખાય છે. આપણને કલરફુલ એટલા માટે દેખાય છે, કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ પડશે, એ પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે, એટલા માટે આપણને એ વસ્તુ દેખાય છે. પરંતુ મિત્રો, આપણે માત્ર કલરફુલ વસ્તુ જોઈએ છે. કહેવાનો અર્થ એવો છે, જાનીવાલી પીનારા. તો આ 7 પ્રકારના રંગોનું કોમ્બિનેશન આપણી આંખ સુધી આવે છે અને આપણને એ વસ્તુ કલરફુલ દેખાય છે. તો પ્રકાશના તરંગો જે આપણે જોઈએ છે, એ કેવા છે? એ વિઝિબલ લાઇટ છે, એટલે કે દ્રશ્ય પ્રકાશ. જે આપણે જાનીવાલી પીનારા જોઈએ છે, રંગોનું કોમ્બિનેશન જોઈએ છે. પરંતુ હું તમને જણાવી દઉં કે આ વિઝિબલ લાઇટ સિવાય બીજા ઘણા બધા પ્રકારના તરંગો આપણા વાતાવરણમાં આવેલા છે, જે આપણે જોઈ શકતા નથી. તમે જાણો છો કે પ્રકાશનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત એ સૂર્ય છે.
સૂર્યમાંથી બધા જ પ્રકારના પ્રકાશના કિરણો બહાર નીકળે છે, જેમાં આપણે માત્ર શું જોઈએ છીએ? જાનીવાલી પીનારા દ્રશ્ય પ્રકાશ જ જોઈએ છે. પરંતુ એના સિવાય ઘણા બધા પ્રકારના પ્રકાશો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, જે સૂર્યમાંથી બહાર નીકળે છે, આપણા વાતાવરણમાં પણ છે. એ કયા કયા છે તેનો આપણે ખ્યાલ મેળવીએ. વિદ્યુત ચુંબકી તરંગોના જુદા જુદા પ્રકારો, જેમાં આવે છે ગેમા રે, એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઇટ્સ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ અને છેલ્લે આવે છે રેડિયો વેવ્સ. તો આટલા ભાગો પડે છે. શેના ભાગો પડે છે? વિદ્યુત ચુંબકીય તરંગોના. આ ગેમા રે, એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઇટ્સ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ, રેડિયો વેવ્સ, આ વિદ્યુત ચુંબકી તરંગોના ભાગ છે. એમાં શું ફરક છે? તો તમે જોઈ શકો છો તેની વેવલેન્થ એટલે કે તરંગલંબાઈમાં ફરક હોય છે. તરંગલંબાઈમાં ફરક હોય છે તો એની ફ્રીક્વન્સીમાં પણ ફરક હશે. ખ્યાલ આવ્યો મિત્રો? કારણ કે આપણે જાણીએ છીએ V = f લેમ્બડા. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, તરંગલંબાઈ એટલે કે વેવલેન્થ એકબીજા સાથે સંકળાયેલી છે. તો વિદ્યુત ચુંબકી તરંગો છે એમાં શું ફરક હોય છે? તો તેની તરંગલંબાઈ અને એની આવૃત્તિ એ બંનેમાં ફરક હોય છે. તો તમે આપણે અહીંયા ગેમા રેથી સ્ટાર્ટ કર્યું છે. તો આ જે મેં લખેલું છે એ શું છે? તરંગલંબાઈ છે. શેમાં છે? મીટરમાં છે. એપ્રોક્સિમેટલી છે, અંદાજિત તરંગલંબાઈ છે. ઉપર અહીંયા શું લખેલું છે? ફ્રીક્વન્સી. આ હર્ટ્ઝમાં છે, એપ્રોક્સિમેટલી છે. તો આપણે ગેમા રેની વાત કરીએ તો ગેમા રે છે તે આટલી રેન્જમાં આવે છે, અહીંયાથી અહીંયા સુધી 10⁻⁻60 મીટરથી 10⁻⁻12 મીટર એટલી તરંગલંબાઈના પટ્ટામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ તો શું વધે છે મિત્રો? યસ, એક્ઝેક્ટલી. શું વધે છે? વેવલેન્થ છે તે વધે છે. હવે અહીંયા વેવલેન્થ છે એટલે કે તરંગલંબાઈને સૂત્રનો કરતાં બનાવીએ તો લેમ્બડા બરાબર V/f. લેમ્બડા ઘટે, તરંગલંબાઈ ઘટે તો આવૃત્તિ કેવી થાય? વધે. તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વેવલેન્થ વધે છે, તો શું ઘટે છે? શું ઘટે છે? યસ, એક્ઝેક્ટલી. ફ્રીક્વન્સી છે તે ઘટે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો તમે ડાબી બાજુથી જમણી બાજુ તમે જશો તો એક્સ રે, ગેમા રે, પછી એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ તરફ તમે જાઓ તો તેની વેવલેન્થ વધે છે, ફ્રીક્વન્સી તેની ઘટે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ફરક એટલો છે કે વિદ્યુત ચુંબકી તરંગો છે તે ગેમા રે, એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ્સ આ એના ભાગો છે. અને આખો જે આ પટ્ટો છે તેને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ સાંભળીને તમને નવાઈ લાગશે કે આપણે માત્ર આ વિઝિબલ લાઇટ્સ એ જ જોઈએ છે, બાકી બધું આપણે નરી આંખે જોઈ શકતા નથી. એના માટે બીજા સાધનો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટીવીનું રિમોટ હોય તો રિમોટમાં તમે કોઈ પણ સ્વિચ પ્રેસ કરો તો એની આગળ એક લાઇટ હોય છે. આ જે લાઇટ છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી તેનો પ્રકાશ, પરંતુ તેની આગળ
તમે મોબાઈલમાં કેમેરો છે તે ઓન કરશો તો તમને આ જે લાઇટ છે ને એ તમને દેખાશે. કેમ કે રિમોટમાં જે આગળની લાઇટ હોય છે તે કેવી હોય છે? ઇન્ફ્રારેડ હોય છે. તો લાઇટમાં જે પ્રકાશ બહાર નીકળે છે તે ઇન્ફ્રારેડ છે. તે તમે કેમેરા વડે જોઈ શકશો, પરંતુ આપણે નરી આંખે જોઈ શકતા નથી. કેમ કે આપણી આંખ માત્ર શું જુએ છે? વિઝિબલ જ જુએ છે. તો આપણે ક્વેશ્ચન એવો થાય કે કેમેરો શા માટે છે? એને સેન્સ કરી શકે છે. કેમ કે કેમેરાની જે રેન્જ હોય છે તે થોડીક વધારે હોય છે. તો ઇન્ફ્રારેડનો થોડોક ભાગ પણ આવી જાય. ખ્યાલ આવ્યો મિત્રો? તો એટલા માટે આ જે મોબાઈલ છે એનો જે કેમેરો હોય છે તે ઇન્ફ્રારેડ છે તે સેન્સ કરી શકે છે, પરંતુ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. હવે આપણે આગળ વધીએ. હવે પછીનો જે ટોપિક છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો છે તેની લાક્ષણિકતા. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, જે G2 એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય છે. એમાં આપણે પહેલી લાક્ષણિકતા જોઈએ. પહેલી લાક્ષણિકતા એ દિશા ઉપર આધારિત છે. 3 પ્રકારની દિશા છે. પહેલી વિદ્યુત ક્ષેત્રની દિશા, બીજી ચુંબકીય ક્ષેત્રની દિશા અને ત્રીજી પ્રસરણની દિશા. એ ત્રણેય દિશા કેવી હોય છે? યસ, એક્ઝેક્ટલી, ત્રણેય પરસ્પર લંબ હોય છે. તો વિદ્યુત ચુંબકી તરંગોની પહેલી લાક્ષણિકતા એવી છે કે વિદ્યુત ચુંબકી તરંગોમાં આવેલી 3 દિશાઓ, વિદ્યુત ક્ષેત્રની દિશા, ચુંબકી ક્ષેત્રની દિશા અને પ્રસરણની દિશા પરસ્પર એકબીજીને લંબ હોય છે. હવે આપણે નેક્સ્ટ બીજી લાક્ષણિકતા જોઈએ. વિદ્યુત ચુંબકી તરંગો છે એ બિનયાંત્રિક છે. બિનયાંત્રિક તરંગો એટલે નોન મિકેનિકલ છે. કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત ચુંબકી તરંગોને માધ્યમ એટલે કે મીડિયમની જરૂર પડતી નથી. મીડિયમ હોય કે ના હોય એને કોઈ પણ ફરક પડતો નથી. સૂર્યમાંથી આપણી પૃથ્વી સુધી આવે છે તો વચ્ચે વેક્યુમ આવે છે, શૂન્ય અવકાશ આવે છે. તો પ્રકાશના તરંગો એટલે કે વિદ્યુત ચુંબકી તરંગો છે તે શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે, એટલે કે તે બિનયાંત્રિક તરંગો છે. બીજું, વિદ્યુત ચુંબકી તરંગો તે લંબગત પ્રકારના તરંગો છે. કેમ કે તેમાં પ્રસરણની દિશા અને કંપનની દિશા એકબીજીને કેવી છે? લંબ છે. તો આ તેની બીજી લાક્ષણિકતા છે. આ તરંગો બિનયાંત્રિક તરંગો છે અને લંબગત પ્રકારના તરંગો હોય છે. હવે ત્રીજી લાક્ષણિકતા આપણે જોઈએ. આ જે વિદ્યુત ચુંબકી તરંગ છે તે આવી રીતે પ્રસરણ પામે છે. ખ્યાલ આવ્યો મિત્રો? આવી રીતે આગળ વધે છે. હવે તમે આમાં જોઈ શકો છો કે ઉદ્ગમ બિંદુથી તમે દૂર જતા જાઓ, દૂરના ક્ષેત્ર તરફ જતા જાઓ, જેમ તમે આગળ વધશો તેમ આ જે તરંગો છે કેવા રહેશે? એ સરખા જ રહેશે. ખ્યાલ આવ્યો? તો ઉદ્ગમ બિંદુથી દૂરના ક્ષેત્રોમાં આ જે કંપનો છે એની કલા, અંગ્રેજીમાં કહેવાય ફેઝ, એ હંમેશા કેવો રહેશે? સેમ, સરખો રહેશે. કહેવાનો અર્થ એવો છે, અહીંયા હું એક બિંદુ વિચારું તેનો ફેઝ કેવો છે? 90 ડિગ્રી. અહીંયા હું બિંદુ વિચારું એનો ફેઝ કેવો છે? 90 ડિગ્રી. હવે ઉગમ બિંદુથી અહીંયા 90 ડિગ્રી છે, તમે આગળ જતા જાઓ, દૂરના ક્ષેત્રમાં તમે જતા જાઓ, આ ગમે એટલા આગળ વધો તો પણ તેની ફેઝ, તેની કલા કેવી રહેશે? હંમેશા 90 ડિગ્રી રહેશે, જે અહીંયા કંપન થાય છે. ખ્યાલ આવ્યો? તો આ ત્રીજી લાક્ષણિકતા છે. ઉદ્ગમ બિંદુથી દૂરના ક્ષેત્રોમાં બંને જે ક્ષેત્રો છે, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે, તેના કંપનો હંમેશા સમાન કલા, સમાન ફેઝમાં હોય છે. હવે ચોથી લાક્ષણિકતા જોઈએ. વિદ્યુત ચુંબકી તરંગો છે, બરાબર, એટલે કે પ્રકાશના તરંગો છે,
એ શૂન્ય અવકાશમાં તેનો વેગ કેટલો હોય છે? યસ એક્ઝેક્ટલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ એની ચોથી લાક્ષણિકતા છે કે શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. હવે આપણે આગળ વધીએ. છેલ્લી લાક્ષણિકતા 5મી, વિદ્યુત ચુંબકીય તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, પ્રવેશ કરે ત્યારે તેનો જે વેગ છે તે બદલાય છે. તેની વેલોસિટી ચેન્જ થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, શૂન્ય અવકાશમાંથી હવામાં, હવામાંથી પાણીમાં, પાણીમાંથી કાચમાં. ખ્યાલ આવે? તો વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો તેનો વેગ છે તેમાં ફેરફાર થાય છે. ફોર એક્ઝામ્પલ, વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્ય અવકાશમાં વેગ કેટલો છે? યસ એક્ઝેક્ટલી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો હવે જ્યારે શૂન્ય અવકાશમાંથી હવામાં જાય તો આ જે વેગ છે તે કેવો થઈ જશે? ઘટી જશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ 5મી લાક્ષણિકતા છે કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો, પ્રકાશના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો તેનો વેગ બદલાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આઈ હોપ કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે તમને સારી રીતે સમજાઈ હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ જે G2 એક્ઝામમાં IMP ક્વેશ્ચન છે. મોટાભાગે G2 એક્ઝામમાં પરાવર્તનના નિયમો પૂછાતા હોય છે. સૌપ્રથમ આપણે પરાવર્તન એટલે શું તેની માહિતી મેળવીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં M' એ એક અરીસો છે, અરીસાની સપાટી છે, સમતલ અરીસાની સપાટી છે એટલે કે પ્લેન મિરર છે. સપાટી સમતલ એટલે શું થાય? આ સમતલ કહેવાય. ખ્યાલ આવ્યો? આ જે અરીસો છે એમાં પ્રકાશનું પરાવર્તન થાય છે. આ જે સપાટી કેવી હોવી જોઈએ એની પણ એક કન્ડિશન છે. સમતલ છે એ અપારદર્શક, અપારદર્શક એટલે જેમાં પ્રકાશનું કિરણ છે તે આરપાર નીકળી ન જાય તેવી સપાટી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો મિત્રો? ચકચકિત સપાટી હોવી જોઈએ, એકદમ રફ નહીં, ચકચકિત સપાટી હોવી જોઈએ. તો સમતલ છે જે સપાટી છે એ અપારદર્શક, ચકચકિત હોય તો પરાવર્તન થશે. ખ્યાલ આવ્યો? અને એવી કન્ડિશન ક્યાં આવેલી છે? સમતલ અરીસાની સપાટી પર, પ્લેન મિરર ઉપર. તો અહીંયા M' એ શું છે? સમતલ અરીસાની સપાટી છે. આ અરીસા પર એક પ્રકાશનું આપાત કિરણ, ઇન્સિડન્ટ રે આવે છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો મિત્રો? આ અરીસાની સપાટી ઉપર પ્રકાશનું આપાત કિરણ આવે છે અને આ સપાટી ઉપર અથડાય છે. તો અહીંયા આ બિંદુ ઉપર શું થશે? યસ એક્ઝેક્ટલી પ્રકાશનું પરાવર્તન થઈને, પ્રકાશનું કિરણનું પરાવર્તન થઈને એ કિરણ પાછું ફરશે. આવી રીતે આ જે ઘટના બને છે એને શું કહેવાય? પરાવર્તન કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યા લઈએ કે પ્રકાશના કિરણો સમતલ અપારદર્શક ચકચકિત સપાટી પર આપાત થાય છે ત્યારે તેમનું તે જ માધ્યમમાં પરાવર્તન થાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? રિફ્લેક્શન પરાવર્તન કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો માધ્યમ કયું છે? હવા છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો પરાવર્તનની ઘણી વખત વ્યાખ્યા પણ પૂછાય છે. પ્રકાશના કિરણો સમતલ અપારદર્શક ચકચકિત સપાટી ઉપર આપાત થાય છે ત્યારે તેનું તે જ માધ્યમમાં
પરાવર્તન થાય છે. હવે પરાવર્તનના 4 નિયમો છે જે જીટીયુ એક્ઝામમાં આઈએમપી છે. પહેલો નિયમ અહીંયા તમે જોઈ શકો છો કે આ આપાત કિરણ છે, ઇન્સિડન્ટ રે છે. આ પરાવૃત કિરણ છે, રિફ્લેક્ટેડ રે છે. અહીંયા એક લંબ દોરેલો છે. હવે લંબ એટલે શું થાય? લંબ એટલે કે નોર્મલ. આ જે સપાટી છે તેને લંબ છે, એટલે કે અહીંયા કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ 3 આપાત કિરણ, પરાવૃત કિરણ અને લંબ એ એક જ સમતલમાં આવેલા હોય છે. એક જ પ્લેનમાં આવેલા હોય છે. એટલે કે આ એક પ્લેન છે, તેમાં આવેલા હોય છે. ત્યારે એવું નહીં બને કે પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય છે, એને દોરેલો લંબ છે, તો પરાવૃત કિરણ છે તે સમતલમાં જવાને બદલે આવી રીતે આવશે. ખ્યાલ આવે મિત્રો? એવું ક્યારેય ન બને. આ 3 એક જ સમતલમાં હોય છે. તો આ પહેલો નિયમ છે. બીજો નિયમ, આપાત કોણ. આ આપાત કોણ છે આઈ. પરાવૃત કોણ. આ પરાવૃત કોણ છે આર. ઇન્સિડન્ટ એંગલ, રિફ્લેક્ટેડ એંગલ એ બંને હંમેશા સરખા હોય. એંગલ આઈ ઇક્વલ ટુ એંગલ આર. આ બીજો નિયમ છે. મારો કહેવાનો અર્થ એવો છે, આ આપાત કિરણ આઈ હોય, આ બંને કેવા હશે? સરખા હશે. એવું નહીં બને કે આ જે આઈ છે એ નાનો હશે અને એનું પરાવર્તન આવી રીતે થઈને પરાવૃત કોણ છે એ મોટો બનશે. નિયમ પ્રમાણે બંને કેવા હશે? સરખા જ હશે. તો આ બીજો નિયમ છે. હવે ત્રીજો નિયમ, આપાત કિરણ, પરાવૃત કિરણ એ લંબની સામસામેની બાજુએ હોય છે. એવું ક્યારેય નહીં બને કે આપાત કિરણ છે તો પરાવૃત કિરણ છે તે આવી રીતે આવશે. આવું ક્યારેય બનશે નહીં. ખ્યાલ આવે મિત્રો? આપાત કિરણ, પરાવૃત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુએ જ હોય. તો એ ત્રીજો નિયમ છે, સામસામેની બાજુએ હોય છે. ખ્યાલ આવ્યો? હવે છેલ્લો નિયમ, ચોથો. ધારો કે કોઈ આપાત કિરણ છે તે આવી રીતે પસાર થાય છે, આવી રીતે પસાર થાય છે, તો પરાવર્તન કેવી રીતે થશે? એની આઈડિયા? યસ, એક્ઝેક્ટલી. જ્યારે આપાત કિરણ છે એ આવી રીતે પસાર થતું હોય તો પરાવર્તન છે તે કેવી રીતે થશે? આવી રીતે થશે. એની એ જ દિશામાં તે પાછું ફરશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ ચોથો નિયમ છે. જ્યારે પ્રકાશનું કિરણ લંબ રૂપે પસાર થાય તો પરાવૃત કિરણ એની એ જ દિશામાં પાછું ફરશે. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ, આ અરીસો હોય, આ અરીસામાં પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય છે અને અહીંયા પડે છે, તો પરાવૃત કિરણ છે એની એક દિશામાં પાછું ફરશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો પરાવર્તનના આ 4 નિયમો છે. આપાત કિરણ, પરાવૃત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ, આપાત કોણ, પરાવૃત કોણ બંને સરખા હોય છે. આપાત કિરણ, પરાવૃત કિરણ લંબની સામસામેની બાજુ હોય છે. સપાટીને લંબ રૂપે આપાત થતું કિરણ એની એ જ દિશામાં પાછું ફરે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે આગળ વધીએ. હવે અનિયમિત સપાટી દ્વારા થતું પરાવર્તન, ઇરેગ્યુલર સરફેસ રિફ્લેક્શન. અહીંયા તમે જોઈ શકો છો, આ જે દોરેલું છે એ અનિયમિત સપાટી છે. તેની ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે, ફોર એક્ઝામ્પલ આ પ્રકાશનું કિરણ છે એટલે કે આપાત કિરણ છે, જ્યારે પ્રકાશનું કિરણ આવી રીતે અનિયમિત સપાટી ઉપર પડે ત્યારે પરાવર્તન કેવું થશે? તો તમે જોઈ શકશો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ, પ્રકાશનું કિરણ આવી રીતે પડે છે, તો અહીંની સપાટી છે, તો સપાટીને તમારે લંબ દોરવો પડે આવી રીતે. તો આ આપાત કિરણ હોય તો આ શું થશે? પરાવૃત કિરણ. હવે કોઈ સપાટી
અહીંયા પડે છે, અહીં કોઈ આ સપાટી છે એની ઉપર આ લંબ દોરેલો છે, કિરણ આવી રીતે આપાત થાય છે, તો તેનું પરાવર્તન કેવી રીતે થશે? આવી રીતે થશે. આ આપાત કિરણ હોય તો આ પરાવૃત કિરણ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સપાટી આવી રીતે છે, પ્રકાશનું કિરણ અહીંયા પડે છે, બરાબર, તો આ પરાવૃત કિરણ છે. આ આપાત કિરણ છે, આ પરાવૃત કિરણ, આપાત કિરણ છે અને આ પરાવૃત કિરણ. તો સમતલને બદલે કોઈ અનિયમિત સપાટી હોય આવી રીતે, તો તેની ઉપર જ્યારે પ્રકાશના કિરણો પડે છે તો એનું પરાવર્તન આવી રીતે થાય છે. તો બે પ્રકારના પરાવર્તન આપણે જોયા, એક તો રેગ્યુલર અને બીજું છે ઇરેગ્યુલર. ઇરેગ્યુલર ક્યારે થાય? જ્યારે સપાટી છે તે ઇરેગ્યુલર અનિયમિત હોય ત્યારે. આઈ હોપ કે પરાવર્તન છે એ તમને સારી રીતે સમજાયું હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, જે પરાવર્તનના નિયમો એના ઓપ્શન્સમાં હોય છે. એના ઓપ્શનમાં શું પૂછવામાં આવે છે? વક્રીભવનના નિયમો. વક્રીભવનના નિયમો લેતા પહેલાં વક્રીભવન એટલે કે રિફ્રેક્શન એટલે શું થાય તેની માહિતી મેળવીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક કાચનો લંબઘન છે, ગ્લાસ સ્લેબ છે, બરાબર, અને અહીંયા શું છે? હવા છે. એટલે કે બે માધ્યમ છે. આ કયું માધ્યમ છે? કાચનું માધ્યમ છે. અને આ કયું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. આ પણ શું છે? હવાનું માધ્યમ. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું થાય છે કે પ્રકાશનું કિરણ છે તે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. કહેવાનો અર્થ એવો છે, પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જાય છે. તો ત્યારે આ વક્રીભવનની ઘટના બને છે. ત્યારે શું થાય છે? વક્રીભવનની ઘટના બને છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એ જે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, એટલે કે આ સપાટી, ત્યાં તે થોડુંક વાંકું વળે છે. આ જે છે તે પ્રકાશની દિશા છે, બરાબર. હવે જ્યારે આ સપાટી આગળ એ શું થઈ જશે? આ જે ખૂણો હતો એ નાનો બનશે, એ થોડુંક વાંકું વળે છે. આ એની મેઇન ડાયરેક્શન છે. હવે આ પ્રકાશનું કિરણ થોડુંક વાંકું વળી ગયું. ખ્યાલ આવ્યો? તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે સપાટી પાસે થોડુંક વાંકું વળે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? વક્રીભવન રિફ્રેક્શન કહેવામાં આવે છે. હવે આપણે વક્રીભવનના એટલે કે રિફ્રેક્શનના નિયમો જોઈએ. પહેલો નિયમ, આપાત કિરણ. પછી આ શું દોરેલું છે? સપાટીને દોરેલો લંબ. આપાત કિરણ, લંબ, અને આ જે કિરણ છે પરાવર્તનમાં આપણે શું કહેતા? પરાવૃત કિરણ, રિફ્લેક્ટેડ રે. હવે આપણે શું કહીશું? વક્રીભૂત કિરણ, રિફ્રેક્ટેડ રે. રિફ્લેક્ટેડ રે અને રિફ્રેક્ટેડ રે બંનેમાં ફરક છે. તો આપાત કિરણ, લંબ અને વક્રીભૂત કિરણ હંમેશા એક સમતલમાં જ હોય. ખ્યાલ આવે? ત્રણ એક સમતલમાં જ હોય. તે પહેલો નિયમ છે. બીજો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ બંને જુદા જુદા માધ્યમમાં હોય. આપાત કિરણ છે કયા માધ્યમમાં છે? હવાના માધ્યમમાં છે. વક્રીભૂત કિરણ કયા માધ્યમમાં છે? કાચના માધ્યમમાં છે. ખ્યાલ આવ્યો? પરાવર્તનમાં શું થતું હતું? એક જ માધ્યમમાં હતા. વક્રીભૂત કિરણમાં આપાત કિરણ, વક્રીભૂત કિરણ બંને જુદા જુદા માધ્યમમાં હોય છે. તો એ બીજો નિયમ છે. ત્રીજો નિયમ એ આઈએમપી છે અને અલગથી પણ પૂછાય છે. ત્રીજો છે તેને સ્નેલનો નિયમ કહે છે. ખ્યાલ આવ્યો? સ્નેલનો નિયમ ઘણી વખત જીટીયુ એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય છે. અહીંયા પહેલાં સૂત્ર જોઈએ, એનું એનાલિસિસ કરીએ. સાઇન આઈ. સાઇન શું છે? એ વિધેય છે, ફંક્શન છે. સાઇન આઈ એનો અર્થ શું થાય? આઈ એટલે આપાત કોણ, ઇન્સિડન્ટ એંગલ. આર એટલે વક્રીભૂત કોણ, રિફ્રેક્ટેડ એંગલ. સાઇન આઈ એનો અર્થ શું થાય? આપાત કોણનું સાઇન વિધેય. સાઇન આર એનો અર્થ શું થાય?
વક્રીભૂત કોણનું સાઇન વિધેય. અને આ શું કરેલું છે? ગુણોત્તર લીધેલો છે. એ હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. ખ્યાલ આવે મિત્રો? તો સ્નેલનો નિયમ એવું કહે છે, આપાત કોણનું સાઇન વિધેય, વક્રીભૂત કોણનું સાઇન વિધેય, તે બંનેનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. તેને શું કહેવાય? સ્નેલનો નિયમ કહેવાય છે. અને આ કોન્સ્ટન્ટની વેલ્યુ એ શું આપે છે? મ્યુ આપે છે. મ્યુ એટલે શું થાય? મ્યુ એટલે માધ્યમનો વક્રી ભવનાંક, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. આઈ રિપીટ, સ્નેલનો નિયમ શું કહે છે? આપાત કોણનું સાઇન વિધેય અને વક્રીભૂત કોણનું સાઇન વિધેય, તેનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. તેને સ્નેલનો નિયમ કહે છે. આ જે કોન્સ્ટન્ટ વેલ્યુ આવે છે તેને શું કહેવાય? માધ્યમનો વક્રી ભવનાંક, રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. તો તે ત્રીજો નિયમ છે. હવે આવે છે ચોથો નિયમ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ એ હંમેશા આ જે લંબ દોરેલો છે તેની સામસામેની બાજુએ આવેલા હોય છે. ક્યારે એવું ના બને કે આ આપાત કિરણ છે તો વક્રીભૂત કિરણ છે તે આ રીતે હશે. એવું ક્યારેય બનશે નહીં. આપાત કિરણ અને વક્રીભૂત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુએ હોય છે. હવે પાંચમો નિયમ. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, અહીંયા શું થાય છે? હવાનું માધ્યમ કેવું છે? પાતળું છે. કાચનું માધ્યમ કેવું છે? ઘટ માધ્યમ છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે આ જે વક્રીભૂત કિરણ છે, રિફ્રેક્ટેડ રે છે, તે લંબ તરફ વળે છે. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા જે આઈ છે, આપાત કોણ છે, એનું મૂલ્ય હંમેશા કેવું હશે? ગ્રેટર ધેન વક્રીભૂત કોણ. આઈ રિપીટ, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે આ જે વક્રીભૂત કિરણ છે તે લંબ તરફ વળે છે. હવે લંબ તરફ વળવાથી શું થશે? આ જે ખૂણો છે એ કેવો બનશે? યસ, એક એટલે નાનો બનશે. આ ખૂણો કેવો બનશે? એ મોટો બનશે. એટલે કે આપાત કોણ છે તે વક્રીભૂત કોણ કરતાં કેવો હોય છે? મોટો હશે. તો આ પાંચમો નિયમ છે. હવે આવે છે છઠ્ઠો નિયમ. ઊંધું લઈએ. હવે આને આપણે આપાત કિરણ ગણીએ. હવે આ શું બનશે? વક્રીભૂત કિરણ. તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર તરફ વળે છે. લંબથી દૂર તરફ વળવાથી વક્રીભૂત કોણ કેવો બનશે? એ મોટો બનશે. આપાત કોણ કેવો બનશે? નાનો બનશે. એટલે કે આપાત કોણ આઈ છે એનું મૂલ્ય છે એ કેવું હશે? લેસ ધેન વક્રીભૂત કોણ. ખ્યાલ આવ્યો? તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે તો લંબથી દૂર વળશે અને આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણ કરતાં નાનું હશે, ઓછું હશે. ખ્યાલ આવ્યો? હવે છેલ્લો નિયમ લઈએ, સાતમો નિયમ. જ્યારે પ્રકાશનું કિરણ છે આવી રીતે આપાત થશે, એટલે કે સપાટીને લંબ આપાત થાય ત્યારે વક્રીભૂત કિરણ તેનું કેવું હશે? એની આઈડિયા? યસ, એક્ઝેક્ટલી. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ બીજા માધ્યમમાં પ્રવેશે લંબ રૂપે ત્યારે પ્રકાશનું કિરણ તેની આરપાર નીકળી જશે. આવી રીતે વક્રીભવન થશે નહીં. તો આ છેલ્લો નિયમ હતો. આઈ રિપીટ કે લંબ દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ તે જ દિશામાં ગતિ કરશે, વાંકો વળશે નહીં. તો આટલા વક્રીભવનના 7 નિયમો છે. આઈ હોપ કે પરાવર્તન અને વક્રીભવન તમને સારી રીતે સમજાયું હશે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો.